નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે બે અલગ અલગ ધર્મના વ્યક્તિ જે પુખ્ત વયના છે તે લોકો જો લિવ ઇન રિલેશનશિપમાં રહે છે તો એમને એ રહેવા માટેની એમને સ્વતંત્રતા છે, કારણ કે જે આપણા ભારતીય બંધારણ છે તેની અંદર વ્યક્તિ સ્વતંત્રતાનો જે અધિકાર છે તે પ્રમાણે કોઈપણ પુખ્ત વયની બે વ્યક્તિ એક સાથે રહી શકે છે। એટલે અહીંયા ઘડી જે ધર્મ પરિવર્તન છે, ધારો કે બે અલગ અલગ ધર્મના કે સંપ્રદાયના વ્યક્તિઓ લિવ ઇન રિલેશનશિપમાં રહે છે એમની મરજીથી, તો તેમને કોઈ પણ પ્રકારનો એ રીતના ના કહી શકાય કે તમે લોકો ન રહી શકો, કારણ કે તેમને સ્વતંત્રતા છે। પરંતુ કોઈ બળજબરીપૂર્વક જો લિવ ઇન રિલેશનમાં રાખે અને પોતાનો ધર્મ અપનાવવા માટે દબાણ કરે તો તેવા સંજોગો દરમિયાન કાનૂની ઉપાય કરી શકાય છે। પરંતુ જ્યારે સ્વેચ્છાપૂર્વક કોઈ પણ પ્રકારના દબાણ વગર આંતરજ્ઞાતીય ધર્મ કે આંતરધર્મ જે અલગ અલગ ધર્મો છે એવી વ્યક્તિ જો એક સાથે રહેવા ઈચ્છે લિવિંગ રિલેશનશિપમાં તો રહી શકે છે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।